નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. હોટલમાં જમવા ગયા તો ત્યાં પિતાએ કહ્યું, આ હોટલ છે કે ગંદકી વાળો? તો દીકરાએ જવાબમાં એવું કહ્યું કે પિતાના મોઢામાં, જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. એક સામાન્ય અધિકારી હતો. તેમનો હોદ્દો તો ઘણો સામાન્ય હતો, પરંતુ તેની પોતાની નોકરીમાં ભ્રષ્ટાચાર કરીને ઘણી સંપત્તિ એકઠી કરી લીધી હતી અને ભ્રષ્ટાચાર કરીને એકઠી કરેલી સંપત્તિ તેની પાસે હોવા છતાં સાંજ પડે એટલે જાણે મહાન ભગત હોય એવો બની જતો. સાંજ પડે એટલે ભગવાનના મંદિરમાં જાય અને જાણે ભક્તિમાં લીન થઈ જાય. મંદિરોમાં મોટી રકમનું દાન પણ આપે અને તેનું આવું દ્વિમુખી વ્યક્તિત્વ તેને પોતાના દીકરાને જરા પણ પસંદ ન હતું. તેના ઘરે એક દીકરો હતો. દીકરો સમજુ થયો ત્યાર પછી બધું જોઈ રહ્યો હતો કે કઈ રીતે પિતા ભ્રષ્ટાચાર કરીને સંપત્તિ એકઠી કરી રહ્યા છે. અને આ વાત દીકરાને જરા પણ પસંદ ન હતી. દીકરો તેના પિતાને કઈ રીતે સમજાવે કે તેઓ જે કરી રહ્યા છે તે વ્યાજબી નથી. પિતા પાસે ઊંચા અવાજે બોલવાની તેની હિંમત પણ ન હતી અને તે તેના પિતાને શાંતિથી સમજાવવા માંગતો હતો. એક દિવસ એને એક યુક્તિ સૂઝી અને તેને તેના પિતાને જ્યારે નોકરીએ ગયા હતા ત્યારે ફોન કર્યો અને કહ્યું કે પપ્પા, મારી આજે બહાર હોટલમાં જમવાની ઈચ્છા છે. સામેથી પણ પિતાએ જવાબ આપ્યો કે સરસ, આપણે ચોક્કસ જઈશું. બોલ, તારે કયા હોટલમાં જવું છે? એટલે દીકરાએ હોટલનું નામ આપ્યું. પિતાએ કહ્યું, ઠીક છે, આપણે આજે સાંજે હું આવું એટલે આપણે બંને તે હોટલમાં જઈશું. અધિકારી પોતાની નોકરી પૂરી કરીને ઘરે આવ્યો ત્યારે તૈયાર થઈને એ અને તેનો દીકરો બંને જમવા માટે બહાર નીકળ્યા અને સવારે ફોન પર નક્કી કરેલા રેસ્ટોરન્ટમાં ગયા. હોટલનો માહોલ થોડો બીજા હોટલ કરતાં અલગ હતો. અંદર પ્રવેશતાની સાથે પિતાની હોટલનો માહોલ પસંદ ન આવ્યો. તેમ છતાં દીકરાની પસંદગી હતી એટલે કશું બોલ્યા નહીં. એવામાં વેઇટર આવ્યો એટલે વેઇટરની સામે નજર મળી એટલે બંનેને ઈશારો કરીને એક જગ્યા પાસે બેસવા માટે કહ્યું, જ્યાં થોડી ખુરશીઓ પડી હતી. એટલે પિતા અને દીકરો બંને જગ્યા પર બેસવા ગયા. પરંતુ ત્યાં જઈને જોયું તો ખુરશીની હાલત ખૂબ જ ખરાબ હતી. એકદમ ગંદકીથી ભરેલી ખુરશીઓ ત્યાં પડી હતી. ખુરશી પર ડાઘા તો પડેલા હતા, પરંતુ દાળ શાક જોડાયેલા પણ ખુરશીઓ પર એમ ને એમ ચોંટ્યા હતા. સાફ કરવામાં પણ આવ્યા ન હતા. પિતાએ તરત જ વેઇટરને આ બાબતની ફરિયાદ કરી એટલે તેઓને બેસવા માટે કોઈ બીજી જગ્યા નવી જગ્યા પર બેસવા ગયા તો ત્યાં બેસવાની જગ્યા તો ચોખ્ખી હતી, પરંતુ ત્યાં પડેલું ટેબલ ખૂબ જ ગંદુ હતું. ટેબલ પરથી કોઈ જમીને ગયું હશે, પરંતુ એ ટેબલને કેટલા સમય સુધી સાફ કરવામાં ન આવ્યું હોય એ રીતે જાણે લાગી રહ્યું હતું. પિતા થોડા અપસેટ થઈ ગયા અને દીકરાને કહ્યું, બેટા, તું મને આ તે વળી કેવા હોટલમાં જમવા માટે લઈ આવ્યો છે? થોડાક ઓછા અવાજમાં ફરી પાછા પિતાએ વેઇટરને બોલાવ્યો અને ફરિયાદ કરી એટલે નવી જગ્યા આપી. નવી જગ્યા પર બેસવાની જગ્યા પણ સારી હતી અને ટેબલ પણ ચોખ્ખું હતું. તેમ છતાં પિતાનો જમવાનો મૂડ તો સાવ ખરાબ થઈ ગયો હતો. તેમ છતાં દીકરાની ઈચ્છા હતી એટલે એ બેસી ગયા. થોડા સમય પછી વેઇટર પાણી લઈને આવ્યો. દૂરથી પાણી લઈને આવ્યો તો દેખાઈ રહ્યું હતું કે પાણીના ગ્લાસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા, પરંતુ
જ્યારે પાણીનો ગ્લાસ હાથમાં લીધો હતો, અંદર નજર કરીને તો સાવ ખરાબ પાણી અંદર ભરેલું હતું. પિતાએ પાણીનો ગ્લાસ હાથમાં લઈને જોયો તો પાણીમાંથી રીતસરની વાસ આવી રહી હતી. આટલું બધું બની ગયું એટલે હવે પિતાનો મગજ તેના કાબૂમાં રહ્યો નહીં અને તેણે ગ્લાસને બાજુમાં રહેલી બારીની બહાર ઘા કરી દીધો અને બહાર જઈને ગ્લાસ નીચે જેવો પટકાયો કે ગ્લાસ તૂટી ગયો અને પાણી બધું રસ્તા પર ઢોળાઈ ગયું. વેટર પણ ઊભો ઊભો આ બધું દ્રશ્ય જોઈ રહ્યો હતો, પરંતુ એ કંઈક કહેવા જાય તે પહેલા દીકરાએ તેના પિતાને કહ્યું કે, કેમ પપ્પા, તમને શું થયું? પિતા એકદમ ગુસ્સે થઈ ગયા હતા. તેને દીકરાને ગુસ્સામાં જવાબ આપતા કહ્યું કે, આ કયા પ્રકારનું હોટલ છે? આ હકીકતમાં હોટલ છે કે ગંદકીવાળો? અહીં તો થોડી સેકન્ડ પણ ઊભા રહેવું પસંદ પડે તેમ નથી. દીકરાએ તેના ચહેરાના હાવભાવ ફેરવી નાખ્યા. તેના ચહેરા પર એક અજીબ મુસ્કુરાહટ આવી ગઈ, જાણે તે પિતાજીના મોઢામાંથી આ શબ્દ સાંભળવા માંગતો હોય અને પિતાજી બોલી ગયા હોય અને જેવી તેને ખુશી થાય એ રીતના તે ખૂબ ખુશ થઈ ગયો અને હસવા લાગ્યો. તેના પિતા પણ આશ્ચર્યચકિત થઈ ગયા. દીકરાને કહ્યું, તું કેમ હસી રહ્યો છે? દીકરાએ કહ્યું, માફ કરજો પપ્પા, પણ તમે જે ઓફિસમાં કામ કરીને તમારું હૃદય ગંદુ કરી રહ્યા છો અને પછી સાંજે એ હૃદયમાં ભગવાનને આવકારો છો અને કહો છો કે તમારા હૃદયમાં આવીને બેસે, આ માટે તમે ભગવાનને પ્રાર્થના પણ કરો છો, તો શું ભગવાનને તમારા ઉપર ગુસ્સો નહીં આવતો હોય? પિતા આખી વાત સમજી ગયા. તેના મોઢામાં દીકરાને જવાબ આપવા માટે કોઈ શબ્દ બચ્યા નહોતા અને એમ પણ સમજમાં આવી ગયું હતું કે દીકરો મોટો થઈ ગયો અને સાચા ખોટાની સમજ પણ તેને પડવા લાગી છે. પરંતુ તેને જવાબમાં શું કહેવું તેની સમજ આજે પિતામાં જ રહી નહોતી. આ ભલે કદાચ એક કાલ્પનિક સ્ટોરી પણ હોઈ શકે, પરંતુ આ વાત ખરેખર જિંદગીભર યાદ રાખવા જેવી છે કે ઘણા લોકો ભગવાનની પૂજા અર્ચના તેમજ પ્રાર્થના પૂરા દિલથી કરતા હોય છે, પરંતુ સાથે સાથે ખોટા કામ પણ કરતા હોય છે. તો એનો અર્થ શું થયો? જો આપણે કોઈ હોટલમાં જઈને ગંદકીવાળી જગ્યા પર બેસવા તૈયાર નથી થતા, તો આપણા અશુદ્ધ હૃદયમાં બેસવા માટે ભગવાનને ગમે તેટલા આમંત્રણ આપીએ, પરંતુ ભગવાન એમાં બેસવા તૈયાર નથી થવાના. જો આ વાત સારી લાગે તો દરેક લોકો જોડે અને તમારા મિત્રો જોડે ગ્રુપમાં શેર કરજો અને તમને આ લેખ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો. આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સાંભળવા માટે આભાર.